નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે કેમેસ્ટ્રીની અંદર વિદ્યુત રસાયણ વિજ્ઞાન જોઈ રહ્યા હતા. તેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજન વિશે જોયું છે કે વિદ્યુત વિભાજનીય કોષ કયો હોય છે. બરાબર કીર્તન, કયો શું જોયું છે? વિદ્યુત વિભાજન કોષ શું છે આપણે જોયું. પછી ફેરેડેના અમુક નિયમો જોયા હતા. ધ્રુવાંશ, ફેરેડેના અમુક નિયમો જોયા હતા. બે નિયમો હતા, અમુક નહીં, બે નિયમો હતા. અને પછી જોયું હતું કે આપણે કોઈ પ્રક્રિયા આપી હોય તેના તત્વયોગમિતિ પરથી આપણે કેટલો વિદ્યુત ભાર પસાર કર્યો છે તે આપણે શોધી શકીએ છીએ. હવે એના લગતો એક દાખલો ગણવાનો છે જે આઈએમપી છે. 3 માર્ક્સની અંદર એક વખત આવેલો છે. બરાબર, ચાલો જોઈએ. કોયડો 2.10 3 માર્ક્સની અંદર આવેલો છે. ચાલો, CuSO4 નું દ્રાવણ કયું? CuSO4 કોપર સલ્ફેટ. દેવેન્દ્ર, કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ અને 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જે તમને દાખલો પૂછાયો છે બોર્ડની અંદર, જે ક્યારે આવેલો છે? ઓગસ્ટ 2020. બરાબર, ઓગસ્ટ 2020. જેનું જે પરીક્ષા આપવાનું જે પ્રભુત્વ કોને મળે? જે લોકો મેઇન પરીક્ષા ફેલ થાય તેને મળે. બરાબર, તો તે લોકોએ આપેલો હતો 8 મિનિટ અને 45 સેકન્ડ, એટલે કે તેમાં 10 મિનિટની જગ્યાએ 8 મિનિટ 45 સેકન્ડ આપેલો હતો અને 1.5 એમ્પિયર પ્રવાહની જગ્યાએ 5 એમ્પિયર પ્રવાહ આપેલો હતો. આટલો ફરક છે, બાકી બધી રકમ સેમ છે. એનાથી આપણી દાખલાની રીત પર કોઈ પણ પ્રકારનો અસર પડવાનો નથી. બરાબર, ચાલો ગણીએ આપણે દાખલો. સૌથી પહેલા ડેટા લખીએ, ધીમે ધીમે વાંચતા હતા આપણે. CuSO4 છે, તો CuSO4 નું દ્રાવણ 10 મિનિટ અને માટે પસાર કરે છે. એટલે કે આપણને શું આપેલો છે? અહીંયા પહેલા ટાઈમ આપેલો છે, ટાઈમ ટી. કેટલા આપેલા છે આપણને? 10 મિનિટ. ભાઈ 10 મિનિટ આપેલો છે. ચલો 10 મિનિટ આપણે ગણતરી મિનિટમાં કરીએ. દેવેન્દ્ર, ગણતરી મિનિટમાં કરીએ આપણે. હા એમ કે છે સેકન્ડમાં. ભાઈ બરાબર, કેમ સેકન્ડમાં? આપણે પાછળ જોયું હતું, આપણે એકમની અંદર જોયું હતું કે એકમ આપણે સેકન્ડમાં લઈએ છીએ, તો સેકન્ડમાં કન્વર્ટ કરી દો. 10 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થશે? બોલો અપેક્ષા. ચાલો, આના માટે કેલ્ક્યુલેટરની જરૂર નથી. ચાલો 600 સેકન્ડ થશે. હવે ચાલો નેક્સ્ટ. 1.5 એમ્પિયર પ્રવાહ. 1.5 એમ્પિયર પ્રવાહ I બરાબર શું આવશે? 1.5 એમ્પિયર ને કઈ રીતે લખીશું? એ હા, ચાલો વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યો. વિદ્યુત વિભાજન કરાવેલું છે. તો કેથોડ ઉપર કેટલું દળ કોપરનું નિક્ષેપિત થયું હશે તે મારે શોધવાનું છે. શોધીએ આપણે. ચાલો જોઈએ. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ. ચાલો સૌથી પહેલા મારે પ્રક્રિયા લખવી પડશે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કોપર મને કેથોડ ની ઉપર મળે છે. તમારે કેથોડ ની પ્રક્રિયા લખવી હોય તો કઈ રીતે લખી શકો? કોણ લખાવશે મને? ચલો દેવેન્દ્ર લખાવશે. શું મળશે? કોપર મળે છે મને. પ્રક્રિયા લખાવો. CO2+. ચાલો સાચું છે, સાચું છે. ચાલો બોલો બોલો, સાચું છે. +2 ઇલેક્ટ્રોન CO. બરાબર, આપણને ઘન અવસ્થાની અંદર કોપર મળશે કેથોડ ની ઉપર. બરાબર, આ પ્રક્રિયા થશે. ચાલો આ પ્રક્રિયા લખી છે. હવે તમે વિચારો, પ્રક્રિયા લખી ને મેં તમને સવાલો પૂછ્યા, તેની ઉપરથી તમે શું કહી શકશો? આમાં મેં કેટલો વિદ્યુત ભાર પસાર કર્યો છે? આ પ્રક્રિયાની અંદર બે ઇલેક્ટ્રોન છે, એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન, એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યા. તો વિદ્યુત ભાર કેટલો પસાર કર્યો મેં? 2 ફેરેડે વિદ્યુત ભાર પસાર કર્યો. ચલો 2 ફેરેડે વિદ્યુત ભાર પસાર કર્યો તો મને શું મળશે? 1 મોલ કોપર મળશે. 1 મોલ એટલે અહીંયા જો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે, એટલે કે મને 1 મોલ કોપર મળશે. 1 મોલ કોપર. 1 મોલ કોપર નો દળ કેટલો હોય? બોલો કેટલો હોય 1 મોલ કોપર નો દળ? અરે પરમાણ્વીય દળ બોલો ને, પરમાણ્વીય દળ જ 63.5. એટલે કે મને અહીંયા ખબર પડતી છે
કે મેં જ્યારે 2 ફેરેડે વિદ્યુત ભાર પસાર કરીશ તો મને 63.5 ગ્રામ મળશે. પણ આપણા કેસમાં કેટલો વિદ્યુત ભાર પસાર કર્યો છે તે મને પહેલા શોધવું પડે. બરાબર, તો જો કઈ રીતે શોધીશ મેં પેલા, આપણી પાસે ટાઈમ આપેલો છે અને શું આપેલો છે બીજો આપણને, વિદ્યુત પ્રવાહ આપેલો છે. તો સૂત્ર છે આપણી પાસે Q બરાબર શું આવશે, IT છે આપણી પાસે આ સૂત્ર. બરાબર, બસ આની અંદર કિંમતો મૂકી દઈએ. I કેટલો છે આપણો 1.5 અને સમય કેટલો છે આપણો 600 સેકન્ડ. ચાલો કેટલા 900, ચલો 900 કુલંબ. Q બરાબર 900 કુલંબ. એટલે કે આ જે મારી પ્રક્રિયા છે તેની અંદર કુલ ટોટલ અમે 900 કુલંબ વિદ્યુત ભાર પસાર કરું છું. બરાબર, ચલો આપણને તો શું મળ્યું છે કે 2 ફેરેડે વિદ્યુત ભાર પસાર કરીશ ત્યારે આપણને 63.5 ગ્રામ મળે. પણ આપણે તો કેટલો પસાર કર્યો છે, ખાલી ને ખાલી 900 કુલંબ પસાર કર્યો છે ને. બરાબર, તો હવે મેં પદ માની દઉં કે 2 ફેરેડે વિદ્યુત ભાર પસાર કરું તો મને 63.5 ગ્રામ મળશે. તો 900 કુલંબ વિદ્યુત ભાર પસાર કરું તો મને કેટલા મળશે. ચાલો, 2 ફેરેડે વિદ્યુત ભાર પસાર કરવાથી મળતું કોપરનું દળ બરાબર કેટલા છે આપણા 63.5 ગ્રામ મળે છે. પણ આપણા પાસે તો કેટલા છે ભાઈ, 900 કુલંબ છે ભાઈ. 900 કુલંબ વિદ્યુત ભાર પસાર કરવાથી મને કેટલું દળ મળશે. ખ્યાલ આવે છે ને દરેકને આમાં. ચલો બરાબર, ચલો બરાબર શું થશે, 900 ગુણ્યા 63.5 ના છેદમાં 2F. F એટલે ફેરેડે છે, ફેરેડે અચળાંકની કિંમત મૂકી દો. બરાબર કેટલા 96500 અથવા 96487. 96487 યાદ રાખો, ની યાદ આવી 96500 લખી દો. બરાબર, કોઈ ખોટો નથી આપવાનો અહીંયા. કેટલા બધાનો આવે છે 0.29 ગ્રામ. બરાબર, એટલે મને શું મળશે આપણા, એટલે મને 0.29 ગ્રામ આપણો કોપર નિક્ષેપિત થયો જોવા મળશે. કોપર સોરી કેથોડની ઉપર. ખ્યાલ આવ્યો દરેકને. ચલો જોઈ લઈએ જવાબ કોમાં આપેલો છે, મોલમાં આપ્યો છે ના, આ જ આવે છે એક્ઝેક્ટ 2938 2961. બરાબર 2961 લખી દઈએ. 2961 કોઈ 96500 લઈને ગણતરી કરી જો તો બી એટલો જ આવે છે. હવે જો એની અંદર કોયડાની અંદર છે ને તે એ લોકોએ શું કરેલું છે, આજે આપણે 63.5 ગ્રામ લીધો છે ને તેની જગ્યાએ માત્ર 63 લીધો છે. બરાબર, ખાલી 63 લઈને ગણતરી કરી જો એક વખત. આવે છે ઉપરનો જ બેઠો, તો એ લોકોએ ખાલી 63 લીધો છે. આપણો જવાબ એ લોકો કરતા વધારે ચોક્કસ છે, વધારે એક્યુરેટ છે. ખ્યાલ આવી ગયો. તો હવે જો આની અંદર તમારે એક લીટી પણ નીચે લખી દેવાનો, આમ 10 મિનિટ માટે 10 મિનિટ 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન દરમિયાન 0.2961 ગ્રામ કોપર કેથોડ પર નિક્ષેપિત થાય છે. કોના ઉપર થશે, કેથોડ પર નિક્ષેપિત થશે. ખ્યાલ આવ્યો દરેકને આની અંદર. ચલો વાંકા ચોકા અક્ષર ફરે આવી ગયા. ખ્યાલ આવશે, આ ઈઝી દાખલો છે. 3 માર્ક્સ છે આના, બીજું કઈ નથી. દેવેન્દ્ર ચલો હવે જો આ દાખલો મેં આ રીતે કોયડાની રકમથી ગણેલો છે. તમારે આ સેમ દાખલો આ રકમ માટે તમારે ગણવાનો છે. આ તમારું હોમવર્ક રહેશે. બરાબર, આ રકમ માટે તમારું
આ હોમવર્ક રહેશે બરાબર આ જ દાખલો ગણવાનો છે સેમ ગણવાનો છે કરજો પ્રયત્ન આવડવો જોઈએ તમને બરાબર ચલો જોઈએ થિયરી છે હવે વિદ્યુત વિભાજનની નિપજો ચલો વિદ્યુત વિભાજનની નિપજો નો અર્થ અહીંયા શું થાય છે કે મેં વિદ્યુત વિભાજન કરું છું તો મને કઈ નિપજ મળશે તે મારે જાણવું છે તેના માટે આ થિયરી છે જોઈએ આપણે વિદ્યુત વિભાજનની નિપજોનો આધાર વિદ્યુત વિભાજનની પદાર્થનો સ્વભાવ કોના પર સૌથી પહેલા વિદ્યુત વિભાજિત પદાર્થનો સ્વભાવ પર એટલે કે જે પણ મેં અહીંયા વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભણેલું છે તે અને બીજો કોના પર છે ઉપયોગ કરેલા વિદ્યુત ધ્રુવો પર રહેલો છે કોના ઉપર વિદ્યુત ધ્રુવ એટલે કે આ જે વિદ્યુત ધ્રુવ મેં કયો ઉપયોગ કર્યો છે તેના પર અને બીજું કે આની અંદર દ્રાવણ કયું ભરું છું તેની ઉપર આધાર રાખે છે ચલો હવે જોઈએ જો વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય હોય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોના અહીંયા ઉદાહરણ લખાયા છે કયા કયા છે આપણા પ્લેટિનમ બરાબર પીટી અને ગોલ્ડ એયુ હોય ત્યારે આ નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય હોય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હોય તો ના પર આધાર રાખશે નહીં જે પણ વિદ્યુત વિભાજનની નિપજ છે તે દેવેન્દ્ર આગળ આવી જા ચાલો હોય તો તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી સીધી વાત છે આપણા વિદ્યુત ધ્રુવો હવે નિષ્ક્રિય છે પ્લેટિનમ ને ગોલ્ડ લીધો છે તો કઈ રીતે ભાગ લેશે એના ઉપર આધાર રાખશે નહીં બરાબર ચાલો હવે અને માત્ર ઇલેક્ટ્રોનના સ્ત્રોત અથવા તો અપવાહિકા એટલે કે સિંક તરીકે કાર્ય કરે છે ઇલેક્ટ્રોનને સ્ત્રોત લેશે નહીં તો પછી ઇલેક્ટ્રોન મેળવવાનું કામ કરશે જ્યારે બીજી બાજુ વિદ્યુત ધ્રુવ સક્રિય હોય ત્યારે વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લે છે અહીંયા પ્રોવીય લખાઈ ગયું છે પણ ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લેશે એટલે કે વિદ્યુત ધ્રુવ જો સક્રિય હશે તો ભાગ લેશે નિષ્ક્રિય હશે તો ભાગ લેશે નહીં શું વાતો થાય છે ધ્યાન આપો ને અહીંયા ચલો આમ વિદ્યુત વિભાજનની નિપજ નિષ્ક્રિય અથવા તો સક્રિય વિદ્યુત ધ્રુવ માટે અલગ અલગ હશે ખ્યાલ આવ્યો દરેકને આની અંદરથી એમસીક્યુ ની અંદર પ્રશ્ન આવી શકે બરાબર તમને કદાચ કોઈ વિદ્યુત વિભાજન પ્રક્રિયા આપેલી હોય પ્રક્રિયા કોષના સ્વરૂપે અને પછી પૂછે કે આમાં કઈ નિપજ મળશે ચાલો હવે વિદ્યુત વિભાજન નિપજનો આધાર વિદ્યુત વિભાજન કોષમાં ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા સ્પીસીસ પર અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ પર પણ રહેલો છે કે મેં જે પણ અંદર લેવ તેનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો છે તેના પર પણ આધારિત રહેશે આ ઉપરાંત કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં શક્ય હોય છતાં પણ નીચા વોલ્ટેજ ગતિકીય રીતે ધીમા હોય છે અને થતા હોય તેમ જણાતું નથી અને વધારાનો પોટેન્શિયલ કે જેને ઓવર પોટેન્શિયલ અથવા તો અધિભવ કહે છે તે લગાવવો પડે છે જેથી આવા પ્રક્રમોને થવો ઘણો જ મુશ્કેલ બને છે ચાલો અહીંયા શું કીધું છે તે મેં તમને જણાવું કે ઘણી પ્રક્રિયાઓ એવી હશે જેના પોટેન્શિયલ નું મૂલ્ય કેવું હોય શું જોવો છો તમે નીચે ધ્યાન આપો અહીંયા ભણાવતા છો તો ચલો અહીંયા જો આપણે શું છે નીચા વોલ્ટેજ ઘણા જે પ્રક્રિયા હોય તેનો વોલ્ટેજ કેવો હોય વોલ્ટેજ એટલે કે અહીંયા આપણા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યની વાત કરીએ તે ખૂબ નીચા હોય એના કારણે આપણને જણાય કે આ પ્રક્રિયા થતી તો છે પ્રક્રિયા પરંતુ એ એમ એટલે ઓન પેપર આપણને ખ્યાલ આવે કે એ પ્રક્રિયા થશે પરંતુ એ પ્રક્રિયા એકચ્યુઅલની આપણે જોઈએ તો ખૂબ ધીમી હોય ક્યાં તો થતી હોય નહીં એના કારણે મારે શું કરવું પડે એમાં વધારાનો પોટેન્શિયલ આપવો પડે એટલે કે એનો જે પોટેન્શિયલ આપણે જણાતો છે તે નથી એના કરતાં થોડોક વધારે છે જેને શું કહેવાશે ઓવર પોટેન્શિયલ જે લગાવવો પડે છે જેથી આવા પ્રક્રમો ઘણા મુશ્કેલ બને છે બરાબર તો આ વિદ્યુત વિભાજન નિપજ કોના પર આધાર રાખે છે તે અહીંયા જણાવેલું છે દરેકને ખ્યાલ આવ્યો અહીંયા બરાબર પહેલા કોના પર આધાર રાખશે વિદ્યુત ધ્રુવ આપણે કયો લીધો છે તેના ઉપર જો સક્રિય હશે તો તેના ઉપર આધાર રાખશે જો નિષ્ક્રિય હશે તો તેના ઉપર આધાર રાખશે નહીં બરાબર પછી બીજો નંબર આપણે કોનો જોવાનો આપણો વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે કયો છે તે બરાબર તેનો પોટેન્શિયલ કયો છે તેના ઉપર આધાર રાખશે
ને પછી આ ઓવર પોટેન્શિયલ ની વાતો છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. જોઈએ નેક્સ્ટ. ચલો હવે આપણે જોવાના છે કે વિદ્યુત વિભાજ્ય પર કઈ રીતે આધાર રાખશે. સૌથી પહેલા ઉદાહરણ લઈએ પીગલિત NaCl. ચલો પીગલિત NaCl એટલે શું આ જ જોઈ લો. આ આકૃતિ જો બધું છેકી કાઢો છો ફરીથી. ચલો આની અંદર મોલ્ટન NaCl લખેલો છે. મોલ્ટન એટલે પીગલિત અવસ્થામાં NaCl એટલે મેં શું કર્યું છે અહીંયા સોડિયમ ક્લોરાઇડ પીગલિત અવસ્થાની અંદર લીધો છે. પીગલિત અવસ્થા એટલે મેં કઈ મીઠું લીધું છે એની અંદર પાણી નાખ્યું હલાવીને એનું દ્રાવણ બનાવેલું નથી. જે મેં મીઠું લીધું છે તેને ચૂલા પર ચડાવીને ગરમ કરીને એને જ આખો ને આખો કોનામાં આપણે પ્રવાહી અવસ્થામાં ફેરવેલું છે. બરાબર. જો કે આપણે ચૂલાથી તો થોડુંક અઘરું જ પડશે. બરાબર. ગમે તે રીતે કદાચ કશે ને કશેથી પાણી આવી જશે. પણ આને પીગલિત અવસ્થાની અંદર NaCl લીધું છે તે મેં લીધું છે. અહીંયા આપણે NaCl લેવું તો NaCl નું મેં વિયોજન કરું શું મળશે મને NaCl ના વિયોજનથી શું મળશે Na+Cl- મળશે. બીજું કઈ મળી શકશે આનાથી. ચાલો Na+ અને Cl-. તો હવે આ જો મારે મળતું હોય તમારે એનોડ અને કેથોડ પર શું શું ઉત્પન્ન થશે તે મારે જોવાનું હોય તો Na+ છે તેનું શું થશે અહીંયા Na+ નું શું થઈ શકે અહીંયા રિડક્શન. એનું રિડક્શન થઈ જવાનો. કોઈ પણ સંજોગોમાં અહીંયા ઇલેક્ટ્રોન આપવાની એને જે પણ શું કહે ને વૃત્તિ તે તો છે જ નથી. જ્યારે Cl- શું કરશે હંમેશા અહીંયા શું કરશે Cl- ઇલેક્ટ્રોન ગુમાવશે. બીજી ભાષામાં કેવું ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું થશે એનું ઓક્સિડેશન. બરાબર. એટલે એનું રિડક્શન થશે નહીં ઇલેક્ટ્રોન મેળવવાનો નથી. એક ઇલેક્ટ્રોન પેલી પાસે છે જ એટલે કે આનું શું થશે રિડક્શન અને આનું ઓક્સિડેશન. આનું રિડક્શન થશે એટલે કોના પર થશે કેથોડ ની ઉપર. તમે કેથોડ ઉપર લખી દો પ્રક્રિયા શું થશે Na+ ઇલેક્ટ્રોન ગિવ્સ Na. દરેકને પ્રક્રિયા આવે છે ને. બરાબર. એ પૂછીને ટાઈમ વેસ્ટ નથી કરતો. ઘન અવસ્થાની અંદર મને સોડિયમ ઉત્પન્ન થતો જોવા મળશે કોની ઉપર કેથોડ ની ઉપર. એટલે કે મારે સોડિયમ બનાવવો હોય તો ભાઈ મેં પીગલિત અવસ્થામાં NaCl લઈ લેવા એનું વિદ્યુત વિભાજન મેં કરી નાખા આ રીતે ને કેથોડ ઉપર મને સોડિયમ જોવા મળશે જમા થતો. ચલો એ જ રીતે Cl- ની વાત કરું તો એ એનોડ ઉપર Cl- gives Cl2 ઇલેક્ટ્રોન. બરાબર. ચાલો હવે આ Cl2 બે છે પણ આપણી પાસે બે બાજુ Cl- છે એટલે અહીંયા 1/2 કરી દઉં છું. બરાબર. એટલે જે એનોડ ઉપર Cl2 છે તે વાયુ સ્વરૂપે ઉત્પન્ન થતો જોવા મળશે એનોડ ની ઉપર. ખ્યાલ આવ્યો દરેક ને. ચલો આ કેસ તો કોનો થયો અહીંયા પાછળ આકૃતિમાં કઈ આપેલું છે આ જો એનોડ ઉપર Cl- આ બાજુ ને આ બાજુ Na+ દર્શાવેલો છે આ લોકોએ. એટલે કે આ બાજુ કેથોડ ઉપર Na+ બસ આ રીતે અહીંયા ઘન અવસ્થાની અંદર આ રીતે જમા થઈ જશે અને Cl- વાયુ આ બાજુ તમને પરપોટા જોવા મળશે. બરાબર. પરપોટા થઈને એ બહાર જશે ને. ચલો તો એ રીતે આ બાજુ જોવા મળશે. આની અંદર કોઈને પણ કઈ પ્રશ્ન છે આના પછી જ આગળ વધી શકશું નહીં તો પછી ગૂંચવાડો થશે. હા ધન આયન હંમેશા કેથોડ ઉપર છૂટો પડશે. આપણે Cu2+ પણ જોઈ લો. Cu2+ આપણે દાખલો જોયો તો કોના પર કેથોડ ઉપર નિક્ષેપિત થતો હતો. એટલે મોટા ભાગના આપણા જે પણ ઘન અવસ્થાની અંદર આપણને મળશે આપણે ધન આયનો તે આપણને ઘન અવસ્થાની અંદર કેથોડ ઉપર નિક્ષેપિત થતા જોવા મળશે. બીજો કોઈ છે. બરાબર. ચાલો તો આ આપણે કોની વાત કરી આપણે પીગલિત અવસ્થામાં NaCl. ચલો હવે વાત કરીએ જલીય NaCl ના દ્રાવણની. બરાબર. આ પહેલા મેં શું કરેલું હતું જે મેં ચોખ્ખો NaCl મળેલો તેને જ મેં આખો પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દીધો હતો. હવે મેં શું કરું છું સોડિયમ ક્લોરાઇડ લેવું છું એનામાં 1 ચમચી લીધી થોડું પાણી ઉમેરી દીધું ને એનું દ્રાવણ બનાવી દીધું. ચાલો આ કેસનું મેં વાત કરું તો હવે મારી પાસે NaCl તો છે એમાં કોઈ વાંધો નથી. બરાબર. બીજા કલરમાં લખો છું. ચાલો હવે મારી પાસે NaCl તો છે એમાં કોઈ વાંધો નથી પણ મેં હવે દ્રાવણ બનાવેલું છે NaCl ની સાથે સાથે મારી પાસે બાકી શું છે બીજું વધારાનું પાણી છે બીજું છે ને પાણી. ચાલો હવે મારે આયનો જોવા છે આની અંદર આયનો જોઈએ
તો કયા કયા આયનોસ હશે આમાં? Na પ્લસ Cl માઇનસ તો છે જ. H2O ની અંદર પણ કંઈક આયનો છે તો Na પ્લસ એટલે શું બીજું સોરી H2O માં કયા કયા આયનો હશે આપણા? H પ્લસ અને OH માઇનસ. એટલે હવે જો તો આ બે પણ અહીંયા જ છે. હવે આ ધન આયન કયા છે આપણી પાસે? Na પ્લસ અને H પ્લસ બે ધન આયનો છે અને Cl માઇનસ OH માઇનસ બે ઋણ આયનો છે. તો અહીંયા ધન આયન માંથી આનું પણ રિડક્શન થઈ શકે છે અને આનું પણ રિડક્શન થઈ શકે છે. મેં કહ્યું કે મેં ભાઈ હાઇડ્રોજન વાયુ છૂટા પાડા. આ Cl માઇનસ Cl2 વાયુ ને આ બાજુ OH માઇનસ માંથી શું બનશે? ઓક્સિજન વાયુ. તે પણ એમ કહેશે કે ભાઈ Cl માઇનસ મારે Cl2 વાયુ છૂટો પાડો છે. આ કહેશે નહીં 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 મારે ઓક્સિજન વાયુ છૂટો પાડો છે. એટલે Na પ્લસ અને ClH પ્લસ માંથી રિડક્શન કોનું થશે? તે કેથોડની ઉપર રિડક્શન કયું થશે? તેના માટે હરીફાઈ થશે અને આ બાજુ Cl માઇનસ OH માઇનસ માટે કયો એનોડ ઉપર છૂટા પડશે તેના માટે હરીફાઈ થશે. બરાબર. ચાલો તો કેસ એ જોઈએ કે કોણ જીતશે કોણ હારશે તે પણ જોઈએ. બરાબર ખ્યાલ આવ્યો ને હવે શું થતું છે? આ તો પીગલિત અવસ્થામાં હતો એટલે ત્યાં કોઈ કોમ્પિટિશન હતું નહીં. હવે આપણે જ્યારે દ્રાવણની વાત કરીએ ત્યારે અહીંયા કોમ્પિટિશન છે. ચાલો કેથોડ પર નીચેની રિડક્શન પ્રક્રિયા વચ્ચે હરીફાઈ થાય છે. ચલો કેથોડ ઉપર કયા કયા છૂટા પડશે? મેં શું કીધું? કેથોડ ઉપર કયા કયા આવશે? કયા બે ની શક્યતા છે? Na પ્લસ અને H પ્લસ ની શક્યતા છે. બાકી કોઈની આ બંનેની શક્યતા તો નથી જ. ચલો તો બંનેની પ્રક્રિયાઓ મેં લખી દઉં. ચલો પહેલા સોડિયમ આવશે. Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન gives Na બરાબર ઘન અવસ્થાની અંદર મળશે. બરાબર આ ઇનોટ સેલનું મૂલ્ય એનો જ લખેલો છે. બરાબર ચલો H પ્લસ હવે H પ્લસ ની પ્રક્રિયા પણ અહીંયા લખી દઉં. H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 બરાબર જે વાયુ સ્વરૂપે છૂટો પડશે ને એનો ઇનટ સેલનું મૂલ્ય કેટલું છે? આપણો 0 છે. તો બધાને ખ્યાલ છે ને? બરાબર ચલો તો આ બંને વચ્ચે હરીફાઈ થાય છે. હવે અહીંયા લખેલું છે તેને વાંચવા સિવાય આપણે આ પર જોઈએ તો આ કઈ આપણા કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. તો આનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જો કોનું વધારે છે આની અંદર? હાઇડ્રોજન નું વધારે છે. બરાબર કેથોડ ઉપર આપણે રિડક્શન પ્રક્રિયા કરવી છે તો રિડક્શન પોટેન્શિયલ એટલે શું કે ભાઈ મારું જ રિડક્શન થવું જોઈએ. મારા રિડક્શન થવાનું પોટેન્શિયલ વધારે છે. મારું જ રિડક્શન થશે તો જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય તેનું રિડક્શન થશે ને? બરાબર એટલે કે આની અંદર જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હશે તેની તે પ્રક્રિયા કેથોડ ઉપર થવા માટે ચૂઝ થશે. બરાબર દેવેન્દ્ર. ચાલો એટલે આમાંથી કયો પસંદ પામશે પ્રક્રિયા? એનોડ કેથોડ છે પ્રક્રિયા ભાઈ. કઈ પ્રક્રિયા પસંદ પામશે? Na વાળી કે ભાઈ H પ્લસ વાળી? કેમ? કેથોડ પર છે એનો એને કેથોડ પર છે. કેથોડ પર રિડક્શન થાય તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય તે જ પસંદ પામવાનો ને? બરાબર એટલે કે આ પ્રક્રિયા પસંદ થશે. ફરીથી અહીંયા લખી દઉં છું. H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 બરાબર એટલે બંનેમાંથી આ પ્રક્રિયા પસંદ પામશે. બરાબર આ રિજેક્ટ થઈ ગઈ. ખ્યાલ આવ્યો દરેકને? આ કેથોડ ની વાત કરી. હવે આપણે એનોડ ની વાત જોઈએ આ જ રીતે. ચલો પરંતુ H પ્લસ એ કોમાંથી આવે છે? H2O ના વિયોજનથી નીપજે છે. બરાબર H2O ના વિયોજનથી નીપજે છે ને? H પ્લસ પ્લસ OH માઇનસ આનાથી મળે છે. એટલે કે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરો તો મને ટોટલ પ્રક્રિયા મળશે. ચાલો તમે ટોટલ પ્રક્રિયા જોઈ લઉં. ચલો H2O ચલો આથી કેથોડ ઉપર ચોખ્ખી પ્રક્રિયા ઉપરની બંને પ્રક્રિયાના સરવાળા બરાબર થશે. એટલે આ બંને પ્રક્રિયાનો મેં સરવાળો કરીશ તો મને મળશે. બરાબર ચાલો ચલો
H2 પ્લસ H પ્લસ gives કેમ મેં ખોટું લખેલું છે એવું જ કેમ લાગતું છે મને? ભાઈ ચલો ભાઈ વાત સે નહીં ચાલે છે ભાઈ. ચાલો ચાલો વાત નહીં કરો ભાઈ. આજ એનર્જી પહેલાથી જ ઓછી છે. ચાલો ભાઈ ચાલો ભાઈ. ચાલો શું આવશે પ્રક્રિયા આપણી H2O. હવે ઉપરના બંને પ્રક્રિયા સરવાળો એટલે કે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા સરવાળા બરાબર થશે. મેં લગભગ મને 50% જ ખ્યાલ છે કે આ પ્રક્રિયા કદાચ મેં ખોટી જ લખું છું. બરાબર પણ છતાં પણ લખી દઈએ. હવે શું કરું મેં? OH માઇનસ બરાબર. ચલો એનોડ ઉપર કઈ પ્રક્રિયા શક્ય છે? એનોડ ઉપર પણ અમુક પ્રક્રિયા શક્ય છે. બરાબર તો કઈ પ્રક્રિયા આવશે એનોડની ઉપર? ચલો એનોડ ઉપર Cl ની અને OH ની પ્રક્રિયા થશે. ચલો પહેલા Cl લખો. હવે મેં પોટેન્શિયલના મૂલ્ય ભૂલી ગયો. મારે પહેલા Cl લખવો હોય કે OH? ચાલો જોઈએ. Cl હશે. ચલો Cl gives 1/2 Cl2 plus 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા થશે. બરાબર પુષ્પેન્દ્ર શું લખી થશે હવે OH ની પ્રક્રિયા? ભાઈ તમે તો સાચું કહેતા હું. તમે લોકો છે ને કેમિસ્ટ્રી નું મર્ડર કરવા OH પ્લસ. ભાઈ લખતા નહીં પ્લીઝ એવું. બરાબર પ્લીઝ ગમે તેવું ખોટું ખોટું લખજો. ગમે તેમ થિયરી ગમે તેમ લખજો. ગમે તેવા ગપ્પા મારજો. OH પ્લસ નહીં લખતા. ચાલો OH માઇનસ gives gives 1/2 OH. રહેવા દે ભાઈ તો કેમિસ્ટ્રી નો મર્ડર કરી દે સાચું. ચાલો ચાલો દરેક જણ ધ્યાન આપો હવે. બરાબર ચાલો હવે જો પાણીની રિડક્શન પ્રક્રિયા કઈ રીતે લખવી. બરાબર પહેલા મને જ પહેલા વિચારવા દે 2 મિનિટ. બરાબર તો એ તમારો મને પણ ભૂલાઈ કાઢ્યો સાચું. ચાલો હવે ચાલો OH માઇનસ gives 4 ઊંધી લખતા છે આપણે. ચાલો H2O લખવો પડશે. H2O પ્લસ અહીંયા 4 ઇલેક્ટ્રોન પ્લસ 4H પ્લસ gives 4OH માઇનસ. નથી બરાબર. આપણે ઓક્સિજન વાયુ છૂટો કરવાનો છે ને એ 2O2. ભાઈ ચોપડી તો જોઈ લેજો એકવાર જરાક. એક માણસ કેટલું યાદ રાખશે હવે? પ્લસ 4H પ્લસ પ્લસ 2H2O. ચાલો આ સાચી છે પ્રક્રિયા જોઈ લેજો. આ છે ને આપણી પ્રક્રિયા ઓક્સિડેશન વાળી છે ને એ જોઈ લેજો. ઓક્સિડેશન છે કે રિડક્શન? હા કઈ છે?
2H2O gives અચ્છા મેં આ શું કહા આ બાજુ છે આવશે ને બસ ચલો આ છે પ્રક્રિયા ટુ બસ ચલો હવે બરાબર છે આ પ્રક્રિયા ચલો હવે જોઈએ આપણે ચલો મને પેલું ઓક્સિડેશન રિડક્શન યાદ રહી ગયું કે આ મેં ઓક્સિડેશન લખી છે એટલે બીજી રિડક્શન લખવાની એટલે ત્યાં ભૂલ થઈ ગઈ બરાબર ચલો હવે નેક્સ્ટ જોઈએ આગળ વધીએ સંક્ષેપ દેવેન્દ્ર પેલા પાછળ ધ્રુવાંશ ગયા એટલે હવે બીજા સુધી કાઢે વાત કરવા આવું કરે તો ચલો હવે ધ્યાન આપો દરેક જણ અહીંયા ફરીથી ચલો તો આ પ્રક્રિયા થાય છે 2H2 gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન એ પ્રક્રિયા જરાક અઘરી છે મેં પણ ભૂલી જાઉં છું તમે જોઈ લીધું બરાબર તો ઇનેટ સેલ નું નીચું મૂલ્ય હવે જો આ કોના પર પ્રક્રિયા થાય છે મિત્રો આ કોના પર પ્રક્રિયા થાય છે આ કોના ઉપર પ્રક્રિયા થાય છે એનોડ એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન તો એને મારે ચૂઝ કરવી હોય તો રિડક્શન પોટેન્શિયલ કેવું મૂલ્ય જોવું પડે ઓછું મૂલ્ય જોવું પડે કેમ ખ્યાલ આવશે ને એનોડ ઉપર પ્રક્રિયા જોવાની છે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલ નું નીચું મૂલ્ય જોવાનું તો કઈ સિલેક્ટ થશે આની અંદર આ સિલેક્ટ થશે બરાબર પરંતુ અહીંયા લખેલું છે તેથી Cl માઇનસ પ્રક્રિયાને બદલે પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ એનું થવું જોઈએ કીર્તન આનું ઓક્સિડેશન થવું જોઈએ ધ્રુવાંશ પરંતુ ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે પ્રક્રિયા એક પસંદગી પામશે અહીંયા ભાઈ આ સિલેક્ટ નહીં થશે કઈ થશે ઉપરની પ્રક્રિયા સિલેક્ટ થશે કેમ ખ્યાલ આવશે દરેકને અહીંયા ઓક્સિજનના ઓવર પોટેન્શિયલ એટલે આ પ્રક્રિયા લખી છે મેં પણ એનું પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે એને કારણે શું થાય છે આ પ્રક્રિયા ઓન પેપર થાય છે પરંતુ એકચ્યુઅલમાં થતી જતી જોવા મળતી નથી એના માટે મારે આના કરતા વધારે પોટેન્શિયલ આપવો પડે છે 1.23 આના ઓરિજિનલ પોટેન્શિયલ નથી આના કરતા વધારે પોટેન્શિયલ આપવો પડે છે જે આના મૂલ્ય કરતા વધી જાય છે એટલે એકચ્યુઅલમાં આનો પોટેન્શિયલ ઓછો થાય છે તેથી આ સિલેક્ટ થઈ જાય છે બરાબર ખ્યાલ આવશે દરેકને હા એટલે આ પ્રક્રિયા થવી જોઈતી હતી કોની ઉપર એનોડ ઉપર કારણ કે આનો પોટેન્શિયલ મૂલ્ય ઓછો છે પણ આનો ઓવર પોટેન્શિયલ નું મૂલ્ય છે જેના કારણે ઉપરની પ્રક્રિયા પસંદગી પામશે બરાબર ચલો નીચે પ્રમાણે ઉપસંહાર કરી શકાય કે આ પ્રક્રિયા એકવાર ચેક કરી લેજો ને આ મેં ખોટી લખેલી છે મને ખ્યાલ છે ચલો કેથોડ ઉપર પ્રક્રિયા છે જે આ આવશે બરાબર આ પ્રક્રિયા એકવાર ચેક કરી લેજો ને સાચી લખેલી છે કે નહીં ખોટી જ છે મને ખ્યાલ છે આ ઉપરની બરાબર તો એનોડ ઉપર આ પ્રક્રિયા પસંદ પામશે આ Cl માઇનસ વાળી Cl માઇનસ gives 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન કેથોડ વાળી બરાબર ઉપરના બંને પ્રક્રિયા સરવાળો એવો વાક્ય હશે O2 plus 2H2 બરાબર ને આ પ્રક્રિયા કોની ઉપર થશે બાકી આપણી અહીંયા થશે બરાબર ખ્યાલ આવ્યો હવે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરીને ચોખ્ખી પ્રક્રિયા મેળવી છે જેમાં એને કોઈ કયા સમીકરણનો સરવાળો કર્યો છે તે મને પણ સમજ નથી પડતી પણ આ પ્રમાણે ચોખ્ખી પ્રક્રિયા થશે NaCl plus H2O gives Na plus OH minus plus 1/2 H2 plus 1/2 Cl2 અહીંયા NaCl ની પણ પ્રક્રિયાનો એ લોકોએ ચોખ્ખી પ્રક્રિયાનો સરવાળો કરેલો છે બરાબર સંક્ષેપ ખ્યાલ આવ્યો દરેકને બરાબર ટૂંકમાં એટલું યાદ રાખો જ્યારે પણ કેથોડની ઉપર આપણે પ્રક્રિયાનો સિલેક્શન કરવું હોય ત્યારે એના રિડક્શન પોટેન્શિયલનું વધારે મૂલ્ય જોવાનું અને જ્યારે એનોડ ઉપર પ્રક્રિયાનું સિલેક્શન કરવાનું હશે ત્યારે રિડક્શન પોટેન્શિયલનું
ઓછું મૂલ્ય આપણે જોવાનું રહેશે. ચલો એક પ્રક્રિયાનો એ લોકો હજુ લખેલો છે કે H2SO4 બરાબર પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને સાંદ્રતાની અસર થતી હોવાથી નટ સમીકરણ પ્રમાણે પોટેન્શિયલ વડે વિસ્થાપિત કરવો પડે છે. સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર પ્રક્રિયાઓ કઈ શક્ય છે? એનોડ ઉપર આ બે પ્રક્રિયાઓ શક્ય છે. બરાબર પહેલું 2H2O + O2 4H + 4 ઇલેક્ટ્રોન. અરે આ જ પ્રક્રિયા છે આ રહી આ જ છે બરાબર 2H2O છે ને થોડો સમજી જાઓ યાર જરી ચાલો ચાલો કઈ નહીં 2H2O gives O2 + 4H + 4 ઇલેક્ટ્રોન બરાબર આ જ પ્રક્રિયા છે પાણીમાંથી જ આવે છે અને બીજી કઈ પ્રક્રિયા છે 2SO4 2- gives H2O8 2- બરાબર +2 ઇલેક્ટ્રોન આ બે પ્રક્રિયાઓ શક્ય બને છે બરાબર કારણ કે H2SO4 માં શું હોય H2SO4 ને એમાં પાણી પણ હશે બરાબર તો પાણી પરથી આ પ્રક્રિયા અને H2SO4 ની આ પ્રક્રિયા આ બે વચ્ચે હરીફાઈ થશે. ચલો આપણે કોના પર વાત કરતા છે અહીંયા એનોડ ની વાત કરતા છે એનોડ ની વાત કરતા હોય તો કયું પોટેન્શિયલ નું મૂલ્ય લઈએ આપણે વધારે વાળું કે ઓછું વાળું ઓછું વાળું લઈએ તો કઈ સિલેક્ટ કરીએ આપણે આ સિલેક્ટ કરીએ બરાબર તો અહીંયા જો બે કેસ પડશે બરાબર ચલો એક કેસ એક છે જ્યારે મેં વાત કરું છું સાંદ્ર H2SO4 ની બીજો કેસ છે જ્યારે મેં વાત કરું છું મંદ H2SO4 ની બરાબર ચલો સાંદ્ર H2SO4 માં પાણીનું પ્રમાણ વધારે હોય કે H2SO4 નું દેવેન્દ્ર સાંદ્ર H2SO4 માં પાણીનું પ્રમાણ વધારે હોય કે H2SO4 નું સાંદ્રમાં કોનું પ્રમાણ વધારે હોય આમાં H2SO4 નું મૂલ્ય વધારે હોય પાણી કરતા સાંદ્રતા બરાબર એટલે કે આમાં H2SO4 વધારે છે એટલે કે H2SO4 ની સાંદ્રતા વધારે છે તો આમાં આપણા આ પ્રક્રિયા થશે બરાબર 2SO4 2- gives H2O8 2- +2 ઇલેક્ટ્રોન હવે તમે જો મંદ H2SO4 તો તેમાં કોનું મૂલ્ય વધારે સોરી શું વધારે હશે પાછળ શું વધારે હશે મંદ H2SO4 માં પાણી કે H2SO4 પાણી વધારે હોય તો આમાં આ પાણી વાળી પ્રક્રિયા એ સિલેક્ટ થશે બરાબર 2H2O gives O2 + 4H + 4 ઇલેક્ટ્રોન બરાબર ખ્યાલ આવશે દરેકને બરાબર સાંદ્ર H2SO4 માટે H2SO4 વધારે છે એટલે H2SO4 વાળી પ્રક્રિયા મંદ H2SO4 માટે H2O વાળી પ્રક્રિયા સિલેક્ટ થશે બરાબર ખ્યાલ આવી ગયો દરેકને કોઈ પણ પ્રશ્ન છે આની અંદર બરાબર મંદ સલ્ફ્યુરિક એસિડ માટે પ્રક્રિયા 1 સાંદ્ર માટે ઊંચી સાંદ્રતા હોવાથી પ્રક્રિયા 2 બરાબર ખ્યાલ આવશે દરેકને ખ્યાલ આવ્યો તો આનો જવાબ આપી દો આ બાજુ શું આવશે જવાબ અપેક્ષા રિયા કોઈ જવાબ આપો શું આવશે આની અંદર રિયા અપેક્ષા ચાલો 1 મિનિટ બી નથી થઈ મેં સમજાવ્યું ચલો ઇલેક્ટ્રોડ એટલે ગુજવાતાની અંગ્રેજી શબ્દ છે વિદ્યુત ધ્રુવ માટે બરાબર વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલાઇટ કહેવાય ચલો ઇલેક્ટ્રોડ એટલે અહીંયા વિદ્યુત ધ્રુવ નો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડમાં શું વધારે હશે મંદ સલ્ફ્યુરિક એસિડ એમાં પાણી વધારે અને H2SO4 ઓછું એટલે આપણો પાણી વાળી પ્રક્રિયા કઈ પ્રક્રિયા આપણી 2H2O gives 4H + 4 ઇલેક્ટ્રોન +2
CO2 આ પ્રક્રિયા થશે ને અહીંયા આપણો ઓક્સિજન વાયુ છૂટો પડશે બરાબર આ જવાબ આવશે એકદમ પપ્પો પ્રશ્ન બરાબર આપણી બેઠી NCERT ની ચોપડીમાંથી બેઠો પ્રશ્ન કંઈ બી લેવાનો નથી આવો પ્રશ્ન નીટમાં પૂછાયો છે બોલો ખ્યાલ આવશે દરેકને ક્યારે પૂછાયો છે 2021 એટલો બધો જૂનો પણ નથી થયો બરાબર 5 વર્ષ પહેલા જ પૂછાયો છે ખ્યાલ આવશે દરેકને ચાલો થોડાક ભાઈ નાના નાના દાખલાઓ છે બરાબર નાના નાના છે એટલે ફટાફટ થઈ જશે વાંધો નહીં 1.5 એમ્પિયર સોરી 1.5 કા 1/2 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી કયા તારમાંથી ધાત્વીય તારમાંથી અલા તો ફિઝિક્સ નો સવાલ આવી ગયો 2 કલાક માટે વહે છે તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે બરાબર ચાલો કઈ રીતે શોધીશું આના એના કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે ઇલેક્ટ્રોન ચાલો શું શોધીએ I બરાબર Q બરાબર એની ચાલો આવો કઈ સૂત્ર તો મને યાદ આવ્યું ચાલો હવે હવે મારી પાસે શું છે આની અંદર Q બરાબર IT પરથી આપણને શું મળશે ચાલો I બરાબર એ હું સૂત્ર લખતો છું મે બી Q બરાબર IT ચાલો I કેટલા છે આપણા 0.5 ચાલો 2 કલાક સેકન્ડમાં ફેરવો ગુણ્યા 60 બરાબર 3600 ગુણ્યા 0.5 1800 કુલંબ 1800 કુલંબ કઈ રીતે કર્યો ખ્યાલ આવ્યો આ અડધો ને આ 3600 તો 3600 નો અડધો કરી દો 1800 બરાબર ચાલો અરે 0.5 ગુણાકાર કર્યો ને અચ્છા હા 3600 કુલંબ ચાલો હવે તમને આ સૂત્ર યાદ છે પણ આપણે કેમિસ્ટ્રીમાં બધાને યાદ નહીં હોય તો આ Q બરાબર એની નો આપણે ખાલી પદ માંડી શકીએ બરાબર Q બરાબર એની થી તમે કરી શકો છો કોઈ વાંધો નથી પરંતુ આપણે અહીંયા ધાત્વીય તાર છે તો આપણે 3600 કુલંબ વિદ્યુતભાર પસાર કરીએ છીએ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલંબ હોય બરાબર તો આપણો 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલંબ બરાબર 1 ઇલેક્ટ્રોન થશે આપણી પાસે તો કેટલો છે ભાઈ 3600 કુલંબ છે 3600 કુલંબ એટલે કેટલા ઇલેક્ટ્રોન બસ એટલે Q બરાબર એની આવી ગયું આપણું 3600 ના છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત બસ આ ગણીગાળો કેટલા આવે છે શું આવે છે 40 2250 ગુણ્યા 2250 એક્ઝેક્ટ આવે છે ચાલો પ્લસ 19 2.225 ગુણ્યા 10⁻⁰ 1 2 3 એટલે 22 ઇલેક્ટ્રોન બરાબર આટલા બધા ઇલેક્ટ્રોન પસાર થશે બરાબર ચાલો થોડુંક આમ તેમ થાય છે તો વાંધો નહીં બરાબર આપણા 1.6 ની એ લોકોએ વધારે કિંમત લીધી છે 1.6 પછી 1 2 એ લોકોએ લખેલા હશે એટલે બાકી આપણો જવાબ બરાબર છે ચાલો આ બે કરી લે ફટાફટ છે બરાબર ચાલો ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી સૂચવો કયા કયા રિડક્શન થાય છે તો જે ધાતુઓ ખૂબ જ સક્રિય છે અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ખૂબ જ વધારે છે ઋણ છે તેવી ધાતુઓને વિદ્યુત વિભાજનની રીતથી નિષ્કર્ષણ કરી શકાય છે આ પ્રકારની ધાતુઓ પ્રબળ રિડક્શન તરીકે વર્તે છે દાખલા તરીકે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ વગેરે
આપણે આ રીતથી મેળવી શકીએ છીએ કોની ઉપર કેથોડની ઉપર મેળવી શકીશું કારણ કે એનું રિડક્શન થશે ને બરાબર ખ્યાલ આવે છે ને ચાલો આનો જવાબ મને કહી દો આ જે પ્રક્રિયા આપી છે તે ધ્યાનમાં લો 1 મોલ Cr2O72 માઇનસ નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી છે હા કેટલા થશે અહીંયા 6 ફેરાડે બરાબર હવે ઇલેક્ટ્રોનના પર્યાયમાં એટલે શું લખેલો છે ચલો આનો 6 નો મૂલ્ય 6 બરાબર 6 ગુણ્યા શું કરો અહીંયા 96,500 લખી દો ચલો ગુણાકાર કરી દો એક વખત એટલે જવાબ આવી ગયો આપણો ચાલો ભાઈ બેસો ભાઈ શું લખાશે એટલે 5.79 ગુણ્યા 10⁵ કુલમ્બ ખ્યાલ આવ્યો દરેકને બરાબર ચલો તો આજે આટલો રાખીએ છીએ જે થિયરી ભણવામાં આવી છે દરેક જણ પ્લીઝ વાંચીને આવજો બરાબર બાકી આગળ કંઈ ખ્યાલ આવશે નહીં શું આવી ગયો ખબર નહીં પડશે ચલો હું અહીંયા એન્ડ કરું છું આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આભાર